જશે એટલે તમને એમ કે આ તમારા દીકરા ના તમારા ઈ બધા ઈ તમારા એમ તમારા હશે ઈ તમને પૂગશે. તમને તો તમારા જ પૂગવાના છે. જોજો તમારા જ પૂગવાના છે. મને રોજ ફરિયાદો આવે છે ને અહીંયા બેસું ને ફરિયાદ છોકરો કેવામાં નથી છોકરો કેનો મારો કેવામાં નથી મારો ઈ મારો કેવામાં નથી. અમુક છોકરાઓ તો લાકડીઓ લઈને ઉભા થઈ જાય, અમુકે તો હાથ ઉપાડી લીધા છે, મા બાપને માર્યા છે. તમારા હશે કહેવામાં નથી એટલે હું એને કહું કે બેન તું કાલે એને લઈ આવજે તો ખરી, હું એને જોઉં કેવો છે, તારો છે કેનો છે. કહેવામાં નથી કેમ? તારો છે ને, તારું ધાવણ ધાવ્યો છે અને કહેવામાં નથી તો ક્યાંક તે ભૂલ કરી છે. કહેવામાં કેમ નથી? એને સંસ્કાર આપવામાં તારા લોહીનું દૂધ બનાવીને પાયું તો સંસ્કાર કેમ નો આપ્યા? એ કુસંગે ચડી ગયો, કુમાર્ગે ચડી ગયો, ત્યાં સુધી તે સંસારના રસભોગોમાં ધ્યાન આપ્યું, બાળકમાં ધ્યાન ન આપ્યું. સંસારના વિષય સુખોમાં ધ્યાન દીધું, હરવા ફરવામાં, પહેરવા ઓઢવામાં, મોજ મજામાં, મોટાઈમાં, બાળકનું ધ્યાન ન દીધું. હવે મને આજ ફરિયાદ કરે છે કહેવામાં નથી. પણ છતાંય એક વાત નક્કી છે, એને આંચ ન આવે. હા, એ પાકો માનજો. જો એના થઈ ગયા, એના બની ગયા તો પછી આંચ ન આવે રે લગાર, એવી ખાતરી પાછી કે એના થઈ ગયા તો તમને ક્યાંય આંચ નહીં આવે. ભલે ગુનો કરો, ઠેસ વાગે, પડી જાઓ, લોહીવાળા થાઓ, પાટો બાંધીને હાલવા માંડો, લંગડાઈ જાઓ, સજા મળે, પણ આંચ નો આવે, માર્યા ન જાઓ. એના જો બની ગયા હો તો માર્યા નહીં જાઓ. હું તમને ખાતરીપૂર્વક કહું છું, ખાતરીપૂર્વક કે એના જો બની ગયા તો માર્યા નહીં જાઓ. આટો મારીને પાછા ઈ ઘર બેડા થઈ જાશો. એના બન્યા તો ગમે એવા રખડી ભટકી, ગમે એવા નશામાં ચડ્યા હોય, ગમે એવા માથા પછાડી, ગમે એવડી રંજાડ કરીને પાછા ઈ ઘર બેડા થઈશો. એના જો હશો તો આડો ઉભો છે એ અહમ મને તમને ઉઘાડી આંખે એકબીજાને ઓળખવા નથી દેતો. પછી સદગુરુના ઘરમાં જો ગયા હો તો સદગુરુને શરણે મસ્તક મૂક્યું હોય તો એ માથું મૂકવાનું નથી, અહંકાર મૂકવાનો છે. માથા મૂકવાનું નથી. શ્રીફળ લઈને તમે આવ્યા ને ગુરુને શરણે, ઈ શ્રીફળ મૂકવા આવ્યા નથી, માથું નહીં, અહંકાર મૂકવા આવ્યા છો. અહંકાર ઈ મૂકવા આવ્યા છો. હે ગુરુદેવ, આ શીશ રૂપી શ્રીફળ તમારા ચરણમાં ધરું છું, આ મારો અહંકાર તમારા પગમાં મૂકું છું અને તમારો પ્રેમ મને આપો, તમારો ભાવ મને આપો. એ ગુરુ વિના ક્યાંય મળતો નથી, એ તમે ખાતરીપૂર્વક માની લેજો. સદગુરુ જ એક એવું સમાધાન છે કે કોઈ પણ કામના વિનાનો તમને એ પ્રેમ આપે છે, કોઈ પણ કામનાઓ વિનાનો એ શુદ્ધ ભાવ આપે છે, બીજું કોઈ આપી ન શકે. એને જ સદગુરુ કહે છે. નિષ્કામ અને નિર્વિકાર આ બે પગ ઉપર ઉભો હોય એ સત્પુરુષ જ તમને એ શુદ્ધ ભાવ આપે ને પોતાના ઈ કરી શકે છે. અને ઈ જયારે પોતાના કરે ને ત્યારે તમારો અહંકાર ભૂલાઈ જાય છે અને તમે એના બની જાઓ. દીકરી આપણા ઘરમાં હોય ત્યારે કેવી આમ ઉછંદ રીતે ફરતી હોય, મન પડે એ રીતે રહેતી હોય, પણ જયારે પતિને ઘેર ચાર મંગળ ફરીને ગઈ પછી એની બની ગઈ, પછી પતિ કે એમ કરે છે, પછી એનો ધણી કે એમ કરે છે.
એમ સદગુરુએ તમને પોતાના કરીને અપનાવ્યા, એના બન્યા, અહંકાર મૂક્યો એટલે એના બનાવે છે ત્યારે તમારો અહંકાર ક્યાંય તમને નડતો નથી. એના બની જાઓ છો ત્યારે એના બની જાઓ. સદગુરુ સિવાય, સંત સિવાય અને પવિત્ર શાસ્ત્રના વચનો સિવાય આ કાર્ય કોઈ ન કરી શકે. એટલી જ કીધું ને, તમે સાંભળ્યું ઘણી વખત. યાદ કરો શું કીધું છે? એ ગુરુ વિનાની મુક્તિ ના હોય રે. એના વિના મુક્તિ નહીં તો બંધન ક્યાં હતું? બંધન ક્યાં? તમને રોકે છે અત્યારે? કોઈ રોકે? બેસવું હોય તો બેસો, ઉઠવું હોય તો ઉઠો, રોકે જ કોઈ? બધે જુઓ, ચારે બાજુ તપાસ કરો, પણ જોઈ તોય અમુક ને આમ લાજ કાઢવી પડે. કોઈ રોકતું નથી તોય લાજ કાઢવી પડે. શું કામ? અમારા જેઠ છે, અમારા કાકાજી સસરા છે, એની લાજ કરવી પડે. શું કામે? કે મારા ધણીની હું બની છું, એટલે એ ધણીના બધાય છે એની મર્યાદા મારે કરવી. શું કામે? મારા ધણીને રાજી રાખવા. આ બધાની મર્યાદા કરીશ તો મારો ધણી મારી ઉપર રાજી રહેશે. શું કામ રાજી રહેશે? કે આ બધાય કરતા વાલો હું એને છું. મારા ધણીનો બાપ છે એ તો મારા ધણી કરતા મોટો ને, પણ તોય લાજ આડી કરી કે મારા ધણીથી કોઈ મોટો નથી. લાજ આડી કરી કે એનાથી મોટો કોઈ નહીં. ભલે તમે મારા ધણીના બાપ ભલે હો, પણ લાજ કરી દીધી કે આનાથી મોટો. એનો કાકો હો, મૂછું મળતો ખોખારા ખાતો, પણ એની લાજ કાઢી કે આનાથી મોટો નહીં. જેઠ મોટો ભાઈ ડારા દેતો એની લાજ કાઢી કે આનાથી મોટો તો નહીં તું. એ મારા ધણીને રાજી રાખવા હાટું કે આનાથી મોટું કોઈ નથી મારે માટે. ઈ સદગુરુની રહેણી છે શિષ્ય માટે. હા, ઈ શિષ્ય માટે સદગુરુની રહેણી છે કે એનાથી મોટું કોઈ નથી. એટલે કદાચ એ ગુરુના વચન હે બાયુ મારે સેજે રે સવાયા. કેવા કેવા? આજ મારે સેજે રે. જલારામ બાપા ને ભોજા બાપાએ શું કીધું? કે ત્રીજો આવશે ને, ત્રીજો જલા ઈ ભગવાન પોતે હશે, અને જે માગે તે હું તને એના કરતા સવાયું આપીશ. એટલે હે ગુરુના વચન બેની મારે સેજે રે સવાયા. ઘટના કેવી ઘટી? ગુરુના વચન સવાયા. ગુરુના વચન, મા બાપના વચન નહીં તો કે એના વચન સંસારમાં હતો, એને શરીર આપ્યું છે, એની માન્યતા. પણ સદગુરુના ઘરમાં આવ્યા પછી તો ગુરુના વચન સહેજે સવાયા. જો બરાબર ભગવાન સંત સાધુ બનીને આવ્યા. એની ઘરવાળી પત્ની માંગી. જલારામ બાપા યાદ કર્યું કે પત્ની ઘરે મારી ઘરવાળી માંગી છે, કેવી રીતે અપાય? પણ યાદ આવ્યું ગુરુના હે વચન. બરાબર ધ્યાન દઈને સાંભળો. મજૂરને સમજાવવો છે, એ મજૂર આડો ઉભો છે. અહંકાર રાત નથી ઉઘાડી આંખે ઓળખાણ થવા નથી દેતો, ઉઘાડી આંખે ઓળખવા નથી દેતો.
એ મજૂરને સમજાવવો છે. ઘરવાળી આપી દીધી ગુરુના વચન સેજે સવાયા કરીને, અને એ ભગવાન હારી ગયા. હારી જાય છે. તમે જયારે સદગુરુ ના થઈ જાઓ છો ને ત્યારે સદગુરુ હારી જાય છે. કેમ હારી જાય છે? હે અર્જુન, તું મારો બની જા, પછી તારું યોગ છે એમ બધું હું વહન કરીશ. એક વખત મારો બની તો જા, પછી તો ઘડીએ ઘડીએ ચારે બાજુ આંટા મારે. કોના માટે? એના ભક્ત માટે. કેવી રીતે? બેઠો બેઠો ગાઈએ ને, ઉભો ઉભો સાંભળું રે, ઉભો ઉભો ગાય ત્યાં હું નાચું. એને માટે બેઠો બેઠો ગાયતા, ઉભા ઉભા સાંભળું, ઉભા ઉભા ગાયતા હું નાચવા માંડું. અને કોઈ કે કીધું કે નાચતો નાચતો ગાતો હશે તો, કે નાચતો નાચતો ગાતો હશે તો એની સુરતામાં હું સ્થિર થઈ જાઉં, એની સુરતામાં સ્થિર થઈ જાઉં. વચન પુરુષ બનીને એની સુરતામાં સ્થિર થઈ જાઉં, લપેટાઈ જાઉં. નાચતો નાચતો ગાતો હોય, નાચતો નાચતો કોણ ગાઈ શકે? આ ઉઘાડી આંખ વાળાને ઓળખી જાય ને, એ નાચતો નાચતો ગાઈ શકે. આ ઉઘાડી આંખ વાળાની શરમ જેને ન લાગે ને, કે આ ઉઘાડી આંખ વાળા આડો તો અહંકાર ઉભો છે, એનાથી શરમાવાની શું જરૂર છે? મીરાએ કીધું કે રાણા કેના મલાજા કરીએ, કેની લાજુમાં મરીએ. ઉઘાડી આંખ વાળાને આડો અહમ ઉભો છે, એનાથી શરમાવાની શું જરૂર છે? હે જલારામ બાપાને ભોજલ સદગુરુએ પ્રેમનો પ્યાલો પાયો એટલે શું થયું? પ્રેમના પ્યાલા તમે પીધા જલા, પ્રેમના પ્યાલા પીધા રે. આ બિચારા લોલા એમ કે અમારે પ્યાલો પીવો છે, પ્યાલો પીધો, પ્યાલો પીવો, પ્યાલો પીધો. અરે શું પ્યાલો પીધો, પ્યાલો પીવો? આવો મેદાનમાં આવો, જો આ પ્યાલો પીધો. જલારામ બાપાએ પીધો, જુઓ બરાબર, જોઈ લેજો. પીધા પછી શું થયું? જલારામ બાપાને ઓળખાણ થઈ કે આ અહંકાર આડો ઉભો છે, એ ઓળખવા દેતો નથી. એને કીધું આગો જા, આગો જા, આગો જા, મારા સદગુરુના શરણમાં જા, મને આંખ ઉઘાડવા દે. આંખ ઉઘડી તો ખબર પડી, સાધુ સંતો ના બન્યા પ્યાસા જલારામ, સાધુ સંતો ના બન્યા પ્યાસા રે. લોક લજાથી નો લાગ્યા જલારામ, લોક લજાથી નો લાગ્યા રે. આ લોક લજાથી લાજે નહીં ને, ઈ જ મા બાપ ને પગે લાગી શકે, ઈ જ એના બની શકે, ઈ સદગુરુને શરણે મસ્તક મૂકી શકે. લોક લજાથી નો લાજે એ, બાકી નાટક બીજાથી નો થઈ શકે, ઈ જ કરી શકે. લોક લજાથી નો લાજ્યા તો શું થયું? ભગવાન વીરબાઈ માને લઈને ગયા, વીરબાઈ માને લઈને ગયા જંગલમાં, જોડી આપી અને દંડ આપ્યો. જોડી આપી, જોડી અને દંડ. જોડી કોની? રીધી ને સીધી ની, કોની જોડી આપી? જોડીમાં શું છે? જોડી, જોડો, જોલો, થેલો, થેલી, જોડી આપી, દંડ આપ્યો. અન્નપૂર્ણાની જોડી આપી અને કામનાઓને આડો વશ કરીને જીવવા માટે દંડો આપ્યો. કામનાઓ કોઈ તમને છેડે નહીં, આ દંડ, અને આમાંથી કોઈ દી ખૂટે નહીં, જોડી આપી. અક્ષય પાત્ર નામની જોડી આપી. ઈ જોડી જો ભગવાને નો આપી હોય તો આવા કળજુગમાં કોઈ દી કહે કે અમારે દાન જોતું નથી,
મરી જાય માથા પછાડે, કેવા નાટક કરે, કેવા નાટક કરે એ અરે એવા નાટક કરે. ચેલાઓને રાજી રાખવા હાટુ ગુરુ રોવા માંડે, એવા નાટક કરે. અક્ષય પાત્ર જોડી આપી કે દીકરી આમાંથી કોઈ દી ખૂટશે નહીં હો, કોઈ પણ વસ્તુ નહીં ખૂટે, ગમે એ આમાંથી તું આ નહીં ખૂટે. અને કોઈ પણ કામના તમને આડી નહીં નડે. આ દંડ રાખજે ભેરો. ચોરીને દંડો આપ્યો ને ભગવાન પાછા હજી આવ્યા નહીં. પાછા આવ્યા ગોવાળ બનીને. ગોવાળ હાલ દીકરી આવ્યા, બાવાઓનો ભરોસો ન કરીએ. એવા એવા રમતે રામ તો રખડતા હોય, હાલ બાપ ઘેરે મૂકી જાઓ. પણ ઓલો દંડ આપ્યો તો ને, દંડ આપ્યો તો, જોરી આપી હતી. એ બે નો વિશ્વાસ લઈને બેસી ગયા વીરબાઈ માં કે આ આપ્યું છે એટલે આવશે, આ આપ્યું છે એટલે આવશે, આ આપ્યું છે એટલે આવશે. જોજો વિશ્વાસ લઈને બેસી ગયા. લગ્ન કર્યા ને એટલે પછી છૂટાછેડા હાથે હાથે નો લે હાથે હાથે નો લેવાય. લગ્ન કર્યા હોય તો બંધન થઈ જાય કે આપે આપે નો છૂટા લે. હળી મુકતા ભેડા થઈને હળી મુકતા લગ્ન કરીને હળી મુકતા પાછા છૂટા થઈ શકે. પણ આ લગ્ન કર્યા હોય ને ઈ પછી એને તો કોકને બોલાવવા પડે, પંચને ભેગું કરવું પડે, પછી બધું એમ કરવું પડે. એટલે જો આ વીરબાઈ મને વિશ્વાસ આપ્યો કે એ મને આપીને ગયા છે, જોડીને દંડ એટલે આવશે આવશે આવશે. આપણી મેળાએ કઈ કરાય, આપણી મેળાએ ગોવાળ ભેરું હાલતું થવાય. મને મારા ઘરવાળાએ મોકલી છે, આ ગોવાળ કેમ કરવાની આપણે કઈ જરૂર, એમાં હાલતું ફાલતું તો ગમે કે એનું માનવાની કે આપણે જરૂર. તમાચા માર્યા કે તાલી વગાડી? તાલી વગાડી હોય તો સાબિત રહેજો, સાબિત રહેજો. જલારામ બાપા એ તો ડગ્યા એ જ સ્થિતિમાં. શું કામ નથી ડગતા? એ ગુરુના વચન એ બેની મારે સહેજમાં મહેનત કરીને નહીં. ગુરુ આમ જ તમારે કરવું પડશે, આમ કયો આમ કરી દો એમ નહીં. સહેજે રે સહેજે રે કેવા સવાયા એક થઈને કરો ને. એ વાતને જલારામ બાપા વળગી રહ્યા. વીરબાઈ માં જંગલમાં ગોવાળ ભગવાન ગોવાળ બનીને આવ્યા પણ નિષ્ફળ ગયા. સમજાવી ન શક્યા, વિશ્વાસને ડગાવી શક્યા. હે વિશ્વાસ ડગે નહીં ક્યાંક. આ ભૂખમરો ભેગો થઈને વિશ્વાસ ડગાવે નહીં ક્યાંક. વિશ્વાસ ન ડગે. ખાધોડકા ભલે ખાય રાખે, બાધોડકા ભલે બાજે રાખે. આપણે જ્યાં છીએ એ રસ્તો તો સદગુરુના ઘરનો છે. એ સત્સંગી કોઈ દી વિશ્વાસ ડગાવતો નથી. ગુરુમુખીનો વિશ્વાસ ડગતો નથી, કારણ કે ગુરુનો વિશ્વાસ એમાં હોય. ચેલાનો વિશ્વાસ ગુરુ માથે નહીં, ગુરુને વિશ્વાસ હોય કે ઈ મારો છે, મને વિશ્વાસ છે, ડગશે નહીં. ઊંધું સમજો સીધું કરીને. ગુરુને વિશ્વાસ હોય શિષ્યનો કે મારો છે, એ નહીં ડગે. ચેલાને ગુરુનો વિશ્વાસ છે એમ નહીં. એને વિશ્વાસ આવતા તો ઈ માટલું પાકતા બહુ વાર લાગે. ઘડાવવું પડે, નીચે હાથ રાખીને માથે ટાપલા મારીને ઘડ્યા પછી એને નિભાડે ચડવું પડે. એવો હળવો હળવો તાપ કરીને તપાવે, એવા સરસ રીતે ગોઠવીને કે ક્યાંય દાય ન પડવા દે, ક્યાંય દાગ ન પડવા દે ને તપાવી દે. દાગ ન પડવા દે, નિભાડામાં મૂક્યા આપણને તપવા પડે, કે દાગ ન પડવા દે. અને એવો સરસ મજાનો હળવો હળવો તાપ કરીને તપાવી દે. સુરતા વચનને ઘેર મોકલી દે. એવડો વિશ્વાસ ગુરુને શિષ્યનો
હે અર્જુન મારો બની જા, હે વિભીષણ આવા શરણાગત ભક્તો માટે તો હું અવતાર લઈને આવું છું, એવા અનન્ય શરણાગત ભક્તો માટે અવતાર લઈને આવું છું. ભગવાન વિચાર્યું ગોવાળ થી ન વળ્યા પાછા વીરભાઈ, નગર ગોવાળ ની તો કેવી ટેવ હોય, એ ગાયું ગમે એટલા ગામની ભેડ્યું થઈ જાય તો ગોવાળ પોતાના ગામના ધણ ને આમ જ વાંભ કરે, એને વાંભ કર્યા ભેરા પોતાના હોય બધા તરત જ નોખા પડી જાય, નીકળી જાય, ગોવાળ ની વાહે હાલતા થઈ જાય. એ ગોવાળ ને એવો સંબંધ જો વાંભ કરે ગોવાળ, 2000 ઢોર ભેરા થયા હોય પણ ઈ જા ગોવાળ બોલ્યો એટલે બધી ગાયોને ખબર પડી જાય કે આપણો જ ગોવાળ છે, આપણને જ બોલાવે છે. અને એ તરત બધી ગાયો એટલા ટોળામાંથી જુદી પડી જાય અને ગોવાળની પાછળ પાછળ હાલતી થઈ જાય. એ ગાયો ગોવાળ થી નો વળ્યા, ગોવાળ થી નો વળ્યા એટલે ભગવાન હારી ગયા કે મારું આ તો ગોવાળી આપણી ફેલ ગઈ. ગોવાળ થી વળ્યા એટલે ભગવાન ગયા ઠેકાણે સરનામે. ક્યાં સરનામું છે કે રાજ કેનું છે, કેનું રાજ છે? તો રાજ હતું સુરસિંહ મહારાજનું. સુરસિંહ મહારાજ રાજ કરે, ધન્ય એનું આ વીરપુર ગામ. પ્રધાન ઠક્કર પિતા અને રાજબાઈ એની માતાનું નામ. એને ઘેરે વચલા પુત્ર જલારામ આવ્યા છે કરવા આ સારા કામ, પરમાર્થના કામ. ગોવાળ પાસે જઈ, અરે રાજમાતા પાસે જઈ રાજમાતાને સમજાવ્યા કે તમારા ગામનો વેપારી એક સાધુના વચન ઉપર વિશ્વાસ કરી પોતાની પત્ની આપી દીધી. સાધુના વચન ઉપર વિશ્વાસ કરી, અરે ગુરુના વચન ઉપર વિશ્વાસ કરી અને એક સાધુને પોતાની પત્ની આપી દીધી. જાઓ. એ સાધુ તો બાઈને જંગલમાં એકલી મૂકીને નીકળી ગયો છે, પણ હવે એ બાઈ એકલી નિરાધાર છે. જાઓ તમે ગામના બેડા મળી અને પંચ મળીને જાઓ, એને સમજાવીને જલારામને પાછા સોંપો, નહીં તો સાધુની અને આ આપવા વાળા દાતા તમારા ગામની બેવની ફજેતી જગતમાં થશે, જગતમાં હાંસી થશે, લોકો ન બોલવાનું બોલશે. જાઓ ને, જાઓ ને, ઘણા કહેતા હોય જાઓ ને કીધીના રામ મંડીમાં જાઓ, એમને કહેતા જાઓ ને કીધીના બાપુ જાઓ ને એમ કહેતા હોય. જગતમાં હાંસી થશે. જાઓ તમે એને સમજાવીને જલારામને સોંપી આવો. રાજમાતાને ભગવાને વાત ગળે ઉતારી. રાજમાતાએ નગર વીરપુરના નગરવાસીઓને બોલાવ્યા અને બધા ભેળા થઈ પંચ મળીને પતિ પત્ની જાહેર કરે છે, પંચ મળીને ગતગંગામાં જતી સતી જાહેર કરે છે. આમ પંચ મળીને આવ્યું, વીરબાઈ માને સમજાવ્યા, પંચની સાક્ષીએ વીરબાઈ માં આવ્યા, જલારામ બાપાને સમજાવ્યા કે અમે પંચ તમારી સાક્ષી પૂરીએ છીએ, વીરબાઈ પવિત્ર છે અને તમે તમારા ગુરુના વચનમાં સ્થિર છો. આ વીરબાઈને અમે પાછા સોંપીએ છીએ. જલારામ બાપા કે પંચનું કહેવું તો મારે માનવું જોઈએ, પંચ કહે તો માનવું જોઈએ. પંચ પરમેશ્વર તમે કહો એમ માનું, પણ શરત એક છે, મેં મારા ગુરુના વચને એ સંતને સોંપ્યા છે, મારા ગુરુના વચને સંતને સોંપ્યા છે. એ સંત મારા ગુરુએ કીધું તારે ઘેર ભગવાન મહેમાન બનીને આવશે, એટલે ભગવાન સંત બનીને મારે ઘરે આવ્યા, ભગવાનને મેં સોંપી દીધા. એટલે હવે તો તમે કહેતા હો તો રાખું, પણ હવે એ મારી માં છે. હા, હવે મારી માં છે. આ માં ધર્મ, આનું નામ માં ધર્મ. અને સૃષ્ટિની ઉત્પત્તિ માં ને દીકરાએ કરી. સૃષ્ટિની ઉત્પત્તિ માં અને દીકરાએ. મહાદેવ, માં દેવ, અને આજ છે એ માં બીજ છે.
ગુરુના ઘરમાં કાયરોના કામ નથી ને, કાયરોના કામ નથી, નિંદકોના કામ નથી, ઈર્ષાળુના કામ. એ બધું તો મૂકવા જવું છે, એને બદલે અહીંથી એવું લઈ જવું. સત્સંગીઓ એવું કોઈ દી કરે બને જ નહીં. સત્સંગીઓ નહીં, આંખ દગો દે ના, એને વિચાર દગો દે ના, વાણી દગો દે ના, ના ના. એ આપેલી દગોતી મેં નૂરમાં દીઠી જ્યોતિ. એ વાલા આપેલી દગોતી મેં નૂરમાં દીઠી જ્યોતિ. વાલા નૂરમાં દીઠી જ્યોતિ. મારું જાણપણું મેં ખોયું રે. સાણપણું ખોવાઈ ગયું જલારામ બાપાનું. નગર ઘરવાળીઓ કઈ બાવાઓને, અરે વેપારીનો દીકરો જાણપણું ખોયું રે મને એવું સપનું. ઉઘાડી આખે ગુરુજી એવું સપનું આવ્યું. નિર્મળ તમારી દ્રષ્ટિ મેં જોઈ નૂતન સૃષ્ટિ. નિર્મળ કેવી નિર્મળ, અરે ભાઈ કેવી નિર્મળ. ચિત્તની વૃત્તિ સદા રેવે નિર્મળી. કરે નહીં પારકી આસ. દાન રે દેવે એ અજાચક રેવે પાનભાઈ. અરે વાહ, ગોહિલવાડની એ ધર્મ માતા, મહાધર્મ માતા, ધર્મ માતા પોતાના શિષ્યને ખોડામાં બેસાડી માથા ઉપર હાથ મૂકી અને એવડું વાલ કરીને પોતાનો એ હંસને પોતાનો બનાવી અને એમ કહે છે કે દીકરી આમ નહીં બેટા, આમ છે, આ રસ્તો નહીં, આ રસ્તો છે, આ નહીં, આ આપણા છે, આ એ તું છો. દાન દેવે અજાચક રેવે પાનભાઈ. કોણ આ કરી શકે? દાન દેવે અજાચક રેવે એ કોણ કરી શકે? વચનો માં રાખે વિશ્વાસ, પછી ભલે મેરું રે ડગે નો ડગ્યા. જો 200 વર્ષ પહેલાનો દાખલો, બહુ દૂર નહીં, આપણી ત્રીજી પેઢી એને જોયા હોય. મેરું રે ડગે જેના, એટલે આ મહાધર્મ છે ક્યાંથી હાલ્યો આવે છે? ભગવાન શિવજીએ ભગવાન રામના દર્શન કર્યા
એટલે સતીએ પૂછ્યું કે કોને પગે લાગ્યા? તો કે આ પંચવટીમાં આ લીલા કરે છે એ મારો પ્રભુ રામ, જેની કથા આપણે સાંભળવા ગયા હતા ને, અગત્ય કુંભાર ને ત્યાં કથા સાંભળવા ગયા હતા ને, ઈ આ કુંભ માંથી જેની ઉત્પત્તિ અગત્ય સમુદ્ર ને પી ગયા, કુંભ માંથી ઉત્પત્તિ અને સમુદ્ર ને પી ગયા એટલે કુંભાર કીધા મેં. એ રામ એટલે સતીએ કીધું પણ આ તો એની ઘરવાળી માટે રાડારાડી કરે છે, આને તમે પગે લાગ્યા, આ તો સીતે સીતે કરે છે, આ તો એની પત્ની પાછળ પાગલ પણ કરે છે, આને કેવી રીતે પગે લાગ્યા? ભગવાને વિચાર્યું કે સતીને સંશય થયો છે, અહંકાર આડો આવીને ઉભો રહી ગયો છે એટલી ઊંચાઈ ઉપર. કેટલી ઊંચાઈ છે? કૈલાસના શિખર ઉપર વિમાનમાં બેસીને જાતા હતા એટલી ઊંચાઈ ઉપર ઉડતા હતા, ત્યાંથી આડો અહંકાર આવીને ઉભો રહી ગયો. રામને ઓળખવા ન દીધા. માં સતી ભવાની જગદંબા એ રામને ઓળખી શકતા નથી, આડો આવીને ઉભો રહ્યો અહંકાર. પડદો નાખીને આડો ઉભો રહી ગયો કે આ તો એની પત્ની પાછળ પાગલ પણ કરે છે, આને પગે લાગ્યા? માં જગતજનની માં ભવાની આવી ભૂલ કરે એવું સમજશો ને તમે? એવું સમજશો તો સત્સંગી ખોટા પડશો. એ ભૂલ નથી કરતા, પણ એમ કે છે કે આવું કદાચ આવે તો એ વખતે તમારે શું કરવું? આટલી ઊંચાઈ પર સત્સંગી બની ગુરુના શરણ સુધી પહોંચ્યા, ગુરુના વચનના વિશ્વાસના અભ્યાસી બન્યા, ન્યા કોઈ આડો અહંકાર આવીને ઉભો રહી તો તમારે શું કરવું? અને આટલી ઊંચાઈ ઉપર પણ એ આડો ક્યારેક આવીને ઉભો રહે છે. ભૂલી ગયા દેવાય તબાન, ભ્રાંતિ પડીને અવળું સૂજ્યું. કેવું સૂજ્યું? પ્રભુ કોણ હતા? ગુરુજીને જોયા એ પઠાણ, શંકા પડીને અસત ભાખ્યું. આટલી ઊંચાઈ ઉપર આડો ફરી જાય છે એટલે સતી કહે કે આ એ નહીં, આ પગે લાગો છો એવા નથી, તમે તો પરાત પર કહેતા હતા, આ પરાત પર ક્યાં છે? પણ સતીને એ ખબર નથી કે રામ સીતે સીતે કરે છે. પંચવટીમાં રામ શું કહે છે? સીતે સીતે. તો અશોક વાટિકામાં સીતાજી શું કરે છે એ તો જુઓ. રામ રામ રામ. બસ હવે આગળ ન બોલું તો ઘણું સારું. સીતાજીનો પ્રાણ રામ રામમાં છે અને રામનો પ્રાણ સીતે સીતે સીતે. આ મહાધર્મ છે. જુઓ બરાબર. જતી ને સતીની લક્ષ્મણ જતી બને તો રામ કોણ હોય એ તો વિચાર કરો. લક્ષ્મણજી જતી પુરુષ બની ગયા એની સેવા કરતા કરતા, તો ઈ રામ અને સીતા કોણ હોય? આ જતી બની ગયા. લક્ષ્મણ જતી, હનુમો ભૈરવ ગોરખ યમન, અરે આ બધા જતી બની ગયા. તો એ કોણ? સીતા અને રામ એ કોણ હોય? જેની છાયામાં જતી બનાતું હોય તો એ અસ્તિત્વ કોણ? પ્રભુત્વ કોણ? ઐશ્વર્ય કોણ? એ સતા. સીતે રામ 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 રામ. રાવણ સીતાજીને કહી ગયો કે 1 મહિનાની અંદર જો મારી તરફ નહીં જુઓ તો આ તલવારથી તમારા ટુકડા કરી નાખી. સીતાજી હનુમાનજીને કીધું કે 1 મહિનામાં જો મને પ્રભુ અહીંથી નહીં લે તો હું પ્રાણ એને અર્પણ કરી દઈશ. જેમ હોય તેમ પણ મારું કહેવાનું એમ કે માં સીતાજી બન્યા. શિવજીએ કીધું કે હવે તમે એની પરીક્ષા કરીને જોઈ લો એ કોણ છે.
એની પત્ની માટે પાગલપણ કરી અને સીતે સીતે કરે છે. એ સામાન્ય માણસ છે? જરા તપાસ કરી આવો. માં ઉતર્યા નીચે ને શું બન્યા? સીતાજી બન્યા. શું કામ બન્યા? કે સાચા હશે તો મને ઓળખી જશે. રામ સાચા હશે તો મને ઓળખી જશે. અને રામ જો બનાવટી હશે, પ્રપંચ કરતા હશે, તો મને સીતાજી સમજીને દોડશે કે ક્યાં ગયા હતા. અને સાચા હશે તો મને ઓળખી જશે. એ હેતુસર સીતાજીનું રૂપ લીધું, પણ પરિણામ જુદું આવ્યું. રામજી તો સીતા માતાને જોઈને ઉલટાના, માં પ્રભુ એકલા તમે? હવે માં અકળાઈ ગયા કે આ તો સત્ય. શું સત્ય? આ નહીં, મારા પતિનું વચન સત્ય. આ દેખાય ઈ સત્ય નહીં, મારા પતિ કહેતા હતા ઈ સત્ય. પણ સમજાણું ક્યારે? ક્યારે સમજાણું? સમજાણું ક્યારે? સીતાજી બનીને સામા ઉભા રહ્યા અને ભગવાન રામ ઓળખી ગયા, ત્યારે સમજાણું કે મારા પતિ કહેતા હતા એ કરવા જેવું, એનું માનવા જેવું. મારા પતિએ કીધું કે એ જ રામ છે, પછી મારે નીચે ઉતરવાનું કે સીતા બનવાની કઈ જરૂર હતી? ત્યાં ગયા પછી ઓળખી ગયા. જલ્દી જલ્દી ભાગ્યા. જે બાજુ દોડે એ બાજુ સીતારામ, જે બાજુ દોડે એ બાજુ સીતારામ, જે બાજુ દોડે એ બાજુ સીતારામ, ચારે બાજુ સીતારામ સીતારામ સીતારામ. અને સતીએ આંખો બંધ કરી. માતાઓ, સતીએ આંખો બંધ કરી કે જે બાજુ જોઉં એ બાજુ સીતારામ, જે બાજુ જોઉં એ બાજુ સીતારામ. સતીએ આંખો બંધ કરી પોતાના પતિને યાદ કર્યા. તા તો પતિના હૃદયમાં સીતાને રામ. સીતાજી અને રામ કોના હૃદયમાં? શિવજીના હૃદયમાં સીતાને રામ. એટલે ઈ પાછું પ્રગટ પ્રમાણ કરવા માટે હનુમાનજી બનીને આવ્યા શિવજી. એટલે એ વખતે મોતીની માળા આપી અને હનુમાનજી મંડ્યા મોતીની માળાને તોડવા. એટલે સીતાજીએ કીધું કેમ મોતીની માળા? વાનર પણ બતાવો છો, કપી સ્વભાવ બતાવો છો, વાનરનો સ્વભાવ બતાવો છો, મોતીની માળા? તો કે માં, અમારો રામ હોય તો હૃદય ઉપર રાખું. અરે એમાં આ મોતીમાં રામ? તો કે મોતીમાં રામ, મોતીમાં રામ. ઝીણા ઝીણા મોતીડા હેજ મેળલે પરોતી, ગગન મંડળ કેરા ગોખમાં સાચા સાચા સાગરના લીલા લીલા મોતીડા પવનની કળા. સંતોભાઈ પીડા એટલે પૃથ્વીની કળા. પૃથ્વીનો રંગ પીળો, પવનનો રંગ લીલો. પવનની કળા વિચાર, પૃથ્વીની કળા રસભોગ, કામના, કામનું બીજ. પવન ઈચ્છા, પવન ઈચ્છા રૂપે. ઈચ્છા બીજ જ્યારે ઉત્પન્ન થાય ત્યારે કામનાનું બીજ રક્ત બીજ તરફ જાય. લીલા લીલા મોતીડા સંતોભાઈ પીડા પીડા મોતી. તો કે ક્યાં? તખત ત્રિવેણી. વિષય ભોગથી પણ એ બીજ અહીં તખત ત્રિવેણી ઉપર આવે છે. અને યોગીઓના યોગની ક્રિયાઓની ગતિથી પણ એ અહીંયા જ આવે છે. તખત ત્રિવેણી, એક ઉભી આંખ ને બે આડી આંખ, વચમાં જે મધ્ય બિંદુ છે. તખત ત્રિવેણી કેરા એ તીરમાં સાચા સાચા સાગર નામો. એટલે ઈ મોતીડા
સંતો ભાઈ જે કોઈ લાવે એનો રે બની જાઉં હું તો એ દાસ રે એ દિલ દરિયામાં ડૂબકી દેના મોતી લેના ગોતી રે. સતીને ખબર પડી ગઈ કે મોતી તો ત્યાં છે, વચન તો ત્યાં હતું અને હું નીચે શું કામ ઉતરી. ચારે બાજુ સીતારામ સીતારામ, પતિને યાદ કર્યા તો પતિના હૃદયમાં સીતારામ. મોતીની માળા સીતાજીએ હનુમાનજીને આપી. હનુમાનજી મોતીને ફોડવા માંડ્યા. એટલે કે આ મોતીમાં રામ ન હોય તો એને હૃદય ઉપર ધારણ કરવાની મારે કોઈ જરૂર નથી. માં રામ ન હોય તો આ ભાર ઉપાડવાની કાંઈ જરૂર હે? આ બાનાની મર્યાદા નો સચવાતી હોય તો આ ડોકમાં દોરડા ડેરા નાખવાની કાંઈ જરૂર. બહેનો માતા મંગળસૂત્ર પહેરે ડોકમાં, પણ ધણીનું કેવું નો માન્ય થતું હોય તો એ ડોકમાં એ બિચારા શરમાય, ડોકમાં શરમાય કે બેન તું કાઢીને એક બાજુ મૂકીને પછી તારે કાઢવી એટલે ગારું કાઢ જા. ધડી એ મંગળસૂત્ર એની મર્યાદા, એની મર્યાદા મહાબીજ છે ને. હનુમાનજીને આટલો બધો રામ પર પ્રેમ છે, આ સીતાજીથી સહન ન થયું હોય એમ બને? માં સહન ન કરે એવું બને? સહનશીલતાની મૂર્તિ છે સીતા, પૃથ્વીના તો દીકરી છે, એ સહન કરે એવું તો કોઈ ન સહન કરે. એનાથી સહન ન થયું હોય એમ નહીં, પણ જગતને બતાવવા માટે એને એવું પણ કીધું કે સીતાજી બોલ્યા, હનુમાનજી આ મોતીડામાં રામ નહીં હોય તો નહીં પહેરો? તો કે ના, તો તમારી અંદર રામ હશે. અરે માં, મારી અંદર રામ ન હોય તો હનુમાન ક્યાંથી હો? એટલે સીતા માતાને વધારે આકરું લાગ્યું કે હો તમારી અંદર જ રામ, અમારી અંદર નહીં. તો તમારા રામને બતાવશો તમારા રામ. અને એ જ ઘડીએ જય શ્રી રામ ઘોષણા કરી છાતીને ચીરી નાખી. તો સીતા અને રામ અંદર. શિવજીના હૃદયમાં કોણ? સીતા ને રામ. જે બાજુ જોવે એ બાજુ સીતારામ, જે બાજુ જોવે એ બાજુ સીતારામ. આમ જોવે તો અહીંયા સીતારામ, જો આમ, જો આમ જોવે તો સીતારામ, આમ જોવે તો સીતારામ, આમ જોવે તો સીતારામ. જો આમ શિવ ને શક્તિ, આમ જો રાધા ને શ્યામ, આમ સીતા ને રામ. આમ જે બાજુ જોવે જે બાજુ જોવારી સીતા ને રામ, જે બાજુ જોવે એ બાજુ. અકળાઈ ગયા. માઈ આંખ બંધ કરી તા તો શિવજીના હૃદયમાં સીતા ને રામ. અરે રે, સીતા ને રામ. એટલે સતી પાછા સતી બનીને આવ્યા, સીતામાંથી સતી બનીને આવ્યા. ભગવાને પૂછ્યું કે જઈ આવ્યા? તો કે હા. જોઈ આવ્યા? તો કે હા. શું કરી આવ્યા? તો કે કશું નથી કરી આવ્યા. તો કે તો હવે મારી સામે બેસો. અત્યાર સુધી બાજુમાં બેસતા હતા ને, આ મા ધર્મ, હવેથી તમે મારી માં છો. હવેથી મારી માં. આ સનાતન ધર્મ ત્યાંથી આલ્યો આવે છે. એ જલારામ બાપાએ કીધું કે હવે તમારે રહેવું હોય તો રહ્યો, પણ હવે તમે મારી. એમ સદગુરુના ઘરમાં શરણાગત થવા તો જઈએ છીએ, પણ સદગુરુના ઘરમાં ગયા પછી માથું મુકાતું હે? માથું નથી. માથું એટલે અહંકાર મુકાતો, અહંકાર નથી મુકાતો એટલે ઈચ્છાને લઈને પાછા ભાગતા થઈ. હાલો હવે જાઉં, બાપો ને બીજું કામ નથી, હાલો આપણે ઘરે છોકરાને આવું પડ્યા. કે તું તો અવળી મોટી ઊંચાઈ ઉપર હતો ને. વચનમાં રાખે વિશ્વાસ, એને પછી વચનમાં વિશ્વાસ રાખીને હાલવા વાળાને વિપત્યું પડે